નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતા તેમજ ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરીની પ્રેરક ઉપસ્થિતિમાં રાણાપુર પ્રાથમિક શાળા દાહોદ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો। દાહોદમાં મોટી રાણપુર ગામની મહેંદી ફળિયા વર્ગ પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે તેમજ ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી સહિત અન્ય મહાનુભાવોએ લાભાર્થીઓને લાભ આપવા અર્થે વિવિધ વિભાગો દ્વારા ઊભા કરવામાં આવેલ સ્ટોલની મુલાકાત લઈને વિવિધ સેવાઓની માહિતીની જાણકારી લીધી હતી। સમગ્ર ગુજરાત રાજ્યમાં આજથી તારીખ 17/9/2024ના રોજ સેવા સેતુ કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે, ત્યારે દાહોદ જિલ્લામાં પણ દાહોદ શહેર સહિત તમામ તાલુકાઓમાં સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરીએ પ્રાસંગિક ઉદ્બોધન આપતા કહ્યું કે આજનો દિવસ આપણા સૌ માટે વિશેષ અને મહત્વનો છે। સરકાર સામે ચાલીને લાભ આપવા આવી છે તો એનો તમામ લોકોએ લાભ લેવાનું છે। આપણી સરકાર બાળક જન્મે ત્યારથી લઈને તેના સમગ્ર જીવનકાળ દરમિયાન સુધીની ચિંતા કરી રહી છે, ત્યારે કોઈ પણ લાભાર્થી લાભથી વંચિત રહી ન જાય તે માટે પ્રયત્નો કરવાના છે। સાથે એમને સ્વચ્છતા પર ભાર મૂકતા વધુમાં ઉમેર્યું હતું કે આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવતી આરોગ્ય સંબંધી સૂચનાઓને અનુસર જોઈએ, જેથી કરીને આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે અને ઉપરાંત આપણું ગામ સ્વસ્થ રહે અને જવાબદારી પણ આપણી જ છે, જેથી સ્વચ્છતાની શરૂઆત પોતાનાથી જ કરવી જોઈએ। આપણી શેરી મોહલ્લા સાફ રહે એને સુનિશ્ચિત કરવું જોઈએ અને સાફ સફાઈની શરૂઆત આપણાથી જ કરવી જોઈએ, તેમજ કચરાનો નિકાલ યોગ્ય જગ્યાએ કરવું જોઈએ, એવું કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેએ કહ્યું હતું। આપણી સરકાર બાળક જન્મે ત્યારથી લઈને એના સમગ્ર જીવનકાળ દરમિયાન સુધીની ચિંતા કરી રહી છે, ત્યારે કોઈ પણ લાભાર્થી લાભથી વંચિત રહી ન જાય તે માટેના પ્રયત્નો કરવાના છે, જે દાહોદના 132ના ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરીએ તાકીને કહ્યું હતું। આ પ્રસંગે કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેએ કહ્યું હતું કે આજના વિશેષ દિવસે મોટાભાગના લાભ આજે સાંજ સુધી તમામ લાભાર્થીઓને મળી જાય તેવા પ્રયત્નો રહેશે। તમામ લાભાર્થીઓને આ તકને ઝડપી લઈને પૂરતા લાભ મેળવવાના છે। સ્વચ્છતા અભિયાન અંતર્ગત પોતાની વાત મૂકતા તેમણે જણાવ્યું હતું કે આપણી શેરી મોહલ્લા સાફ રહે સુનિશ્ચિત કરવું જોઈએ, સાફ સફાઈની શરૂઆત આપણાથી જ કરવી જોઈએ, તેમજ કચરાનો નિકાલ યોગ્ય જગ્યાએ કરવું જોઈએ। આ પ્રાસંગિક શબ્દે પ્રવચનનું સ્વાગત મામલતદાર શ્રી મનોજ મિશ્રાએ કર્યું હતું। આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ સુશ્રી અરવિંદાબેન કિશોરી, પ્રાંત અધિકારી શ્રી નીલાંજસા રાજપૂત, મામલતદાર શ્રી મનોજ મિશ્રા, તાલુકા વિકાસ અધિકારી શ્રી ચૌધરી, તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ભગીરથ, સરપંચ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન પ્રજાની લાગણી, માંગણી અને અપેક્ષાને પૂર્ણ કરવા હેતુ સરકારશ્રીના અન્ન, નાગરિક અને પુરવઠા વિભાગ, મહિલા અને બાળ વિભાગ, મહેસૂલ વિભાગ, આરોગ્ય વિભાગ, પશુપાલન વિભાગ, મત્સ્ય ઉદ્યોગ, નાણાં વિભાગ, શ્રમ અને રોજગાર વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અને આદિજાતિ વિકાસ વિભાગ જેવા વિવિધ 13 જેટલા વિભાગો દ્વારા લાભાર્થીઓને મળવાપાત્ર થતા તેમજ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને કાર્યક્રમ સ્થળ પર જ લાભ આપવામાં આવ્યા હતા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ દાહોદ રિપોર્ટર કિશોરસિંહ સોલંકી, જિલ્લા દાહોદ।